ગતરોજ તારીખ 28/3/2026ના રોજ બપોરના સમયે એક બનાવ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો હતો. આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઊંટડી પુલની બાજુમાં જે ખોડિયાર મંદિર છે ત્યાં જે મરણ જનાર જે દીપકભાઈ જયેશભાઈ પાલજીભાઈ સોલંકી કરીને જે મરણ જનાર છે પોતે પોતાના સંબંધીને ત્યાં એક લગ્ન પ્રસંગે આવેલા હતા. આ પ્રસંગ દરમિયાન રાત્રિના સમયે ડીજે વગાડવા બાબતે અને ડીજેમાં મોબાઈલ અને લેપટોપમાં ચલાવવા અલગ અલગ પ્રકારના ગીતો વગાડવા બાબતે સામે જે આરોપી છે એની સાથે એમને બોલાચાલી થયેલી હતી અને બીજું પણ નાની મોટી અનબન બંને વચ્ચે જે થયેલી હતી. એના અનુસંધાને આ જે બનાવ જે છે એ બનવા પામેલ હોય એવું ફરિયાદી એમને ફરિયાદમાં લખાવેલું છે. તપાસની અંદર જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનની અંદર BNSની કલમ 103(1) 352 અને GP એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. મરણ જનારના પિતાશ્રી જયેશભાઈ પાલજીભાઈ સોલંકી ફરિયાદ આપેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે અમનભાઈ પ્રવીણભાઈ ચાવડા જે પણ મરણ જનારનો કુટુંબી ભાઈ થાય છે અને એના દ્વારા ચાકુ વડે જે છે આ મરણ જનાર ઉપર હુમલો કરી અને એનું જે છે એ મૃત્યુ નિપજાવેલું હતું. તપાસની તજવીજ આગળ વધારતા લીંબડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આરોપી જે છે એની શોધખોળ ચાલુમાં છે. વહેલી તકે એને અટક કરવામાં આવશે અને આગળની જે પણ કાર્યવાહી છે એ તપાસ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવશે.